અમે સદગુરુ કોને કહીએ છીએ? અલખ પુરુષ વિનાશી રે ઈ મારો સદગુરુ સ્વામી. આહયારતી પ્રેમે ઉતારું રે શરણે સી શરણામી. અલખ પુરુષ અવિનાશી રે મારો સદગુરુ સ્વામી. વિનાશી રે મારા સદગુરુ સ્વામી. જીલમીલ જ્યોતિ જાગી રે થઈ ગયું અંતર યજવાળું. મિલ જ્યોતિ જાગી રે થઈ ગયું અંતર અજવાળું. આહ જ્યાં જ્યાં હું તો જોઉં રે હું તો વાલાને નિહાળું. આજા જા હું તો જોઉં રે હું તો વાલાને નિહાળું. આહ જ્યાં જ્યાં હું તો જોઉં રે હું તો વાલાને નિહાળું. આજા જા હું તો જોઉં રે હું તો વાલાને નિહાળું. આહ નિરગુણ છે પવનામી રે એને નજરે નિહાળું. નિર્ગુણ છે બહુનામી રે એને નજરે નિહાળું. આહ સગુણ સ્વરૂપે વાલો રે આજ તને પરગટ ભાળું. યસ ગુણ સ્વરૂપે વાલો રે એને પ્રગટ ભાળું. ઈ ચેતન સર્વેમાં વ્યાપ્યો રે નથી નાનો કે મોટો. ચેતન સર્વેમાં વ્યાપ્યો રે નથી નાનો કે મોટો. આહ ચેતન સર્વેમાં વ્યાપ્યો રે નથી નાનો કે મોટો. ચેતન સર્વેમાં વ્યાપ્યો રે નથી નાનો કે મોટો. વગર મુખે ઈ ગાજે રે એમ કેવો એને ખોટો. એ વગર મુખે ઈ તો ગાજે રે એને કહું કેમ ખોટો. આહ વગર મુખે ઈ ગાજે રે એમ કેવો એને ખોટો. આ વગર મુખે ઈ તો ગાજે રે કેમ કહું એને ખોટો. વસ્તુ સ્વરૂપે વાલો રે સર્વમાં વ્યયો છે વ્યાપી. વસ્તુ સ્વરૂપે ઈ વાલો રે ઈ તો વાપ્યો છે સર્વે. વસ્તુ સ્વરૂપે ઈ વાલો રે સૌ મારીઓ છે વ્યાપી. વસ્તુ સ્વરૂપે ઈ વાલો રે સૌ મારીઓ છે વ્યાપી. અખંડ થયું યજવાળું રે સાન સદગુરુએ આપી. આય કંડ થયું યાદવા રે સાન સદગુરુએ આપી. ભાઈ અલખ પુરુષ અલખ પુરુષ અવિનાશી રે મારો સદગુરુ સ્વામી. આય
ઘટોઘટમાં શ્વાસ હાલે કે નહીં એ આપણો વાલો છે. શું છે? પણ વાલો રીએ છે કેમાં? નમાલામાં. તે નમાલામાં શું કરો છો? વાલાન ન જોઈ અમરમાએ કહી દીધું, કાચના મોતી અમે હીરા કરી જાણીએ, 18 વર્ણમાં મારો હિલ્લો દેવાંગી વિના દૂજો. ઘટોઘટમાં છે, બોલો બાયડીમાંય છે, પણ સંબંધ આપણા એ ટાઈપના રહ્યા ને એટલે ભગવાન ન દેખાય. છે એમાંય બધેમાં છે, સિંહમાંય છે, હાથીમાં છે, પણ પ્રકૃતિના હિસાબે રામ રામ કરવા ન જવાય. બોલો ઘટોઘટમાં હાલી રહ્યો છે સાચો. નિર્ગુણ સે બહુ નામી રે તમે નજરે નિહાળો. એ બહુ નામી રે એને નજરે નિહાળો. સગુણ સ્વરૂપે વાલો રે આજ તને પરગટ વાળો. આ સગુણ સ્વરૂપે વાલો રે એને પ્રગટ ભાળો. શાંતિરામ બાપા મળ્યા પછી મને બાપાએ કીધું કે મારામાં હાલે એવો તારામાં હાલે. મેં હા. એ કે મારામાં બોલે એવો તારામાં બોલે. મેં ના. મને કે પરબારો ન બોલે, તારામાં લઈ જા, પછી તું સત્સંગમાં આવજે તો મારામાં બોલે ને એવો તારામાં બોલશે. એનામાં હાલે એવો આપણામાં હાલે છે, પણ એનામાં બોલે એવો આપણામાં બોલે તો. થોડોક સમય ગયો તો મેં ટપાલ લખી 33 વર્ષ પહેલા. એ તારા નિર્ગુણ રૂપનું ધ્યાન એ ધૈર્યું તું મેં જતન કરી. આ નામ નિર્ગુણ આપ્યું, મેં એનું થોડુંક ધ્યાન ધર્યું. તતો પ્રગટો મારા, તતો પ્રગટો મારા, તતો પ્રગટો મારા પિંડની માય પ્રણવ રૂપે શ્રી હરિ. પ્રગટો મારા પિંડની માય પ્રણવ રૂપે શ્રી હરિ. તું તો પ્રગટો મારા પિંડની માય પ્રણવ રૂપે શ્રી હરિ. તારા નિર્ગુણ રૂપનું જાન ધર્યું મેં જતન કરી. એ તું તો પ્રગટો મારા, તું તો પ્રગટો મારા પિંડની માય પ્રણવ રૂપે શ્રી હરિ. ઈ જ્યાં પ્રગટ થયો પરિવર્તન આવ્યું. મારા મનડાની તાણામાં સહજમાં તે દૂર કરી. મારા મનડાની તાણાવાન સદમાં દૂર કરી. મારા મનડાની તાણાવાન સહજમાં તે દૂર કરી. મારા મનડાની તાણાવાન સદમાં દૂર કરી. ભાણ ઉઈગો, ભાણ ઉઈગો આવી ભલાયું ભાળી અંતરમાં આતરણી ઠરી. ભાણ ઉયો ભલાયું બાળી અંતરમાં યાતરડી ઠરી. કૃષ્ણએ અર્જુનને કહી દીધું કે ગાયના શિંગડાની માથે ઠેરાય એટલી ઘડી તારું મન એ સ્વરૂપમાં ઠેરાય ને તારા કર્મ બળીને ભસ્મ થઈ જાય. એ પાવરવાળી વસ્તુ. મારા મનલાની તાણાવાણ સહજમાં તે દૂર કરી. ભાણ ઉઈગો ભલાયું ભાળી અંતરની આંતરડી ઠરી. અંદર ટાઢું થવા માંડ્યું. કારણ કે ત્રિવિધિ તાપા તનમાં બળે છે. એ તનમાં ટાઢક કોણ વારે? ગુરુજી વિના કોણ તારે? મનમાં થોડીક નિરાશ થઈ. થોડાક સમય છે તો બીજા હારા સમાચાર મળ્યા. મારા દરડાના દાવાનો અડતર પ્રેમથી જાતા ખરી. મારા દરડાના દાવાનો તારા પ્રણવથી
મળતું હતું ને એ બંધ થયું. તો તમારા હૈયામાં હેલી ઉભરાય કેવી તે કૃપા કરી. મારા હૈયામાં હેલી ઉભરાય કેવી તે કૃપા કરી. મારા હૈયામાં હેલી ઉભરાય કેવી કૃપા કરી. મારા હૈયામાં હેલી ઉભરાય કેવી તે કૃપા કરી. મારા દલડાના દાવા નળ તારા પ્રણવથી જાતા ઠરી. મારા હૈયામાં હેલી ઉભરાયા કેવી તે કૃપા કરી. નીકળો બોયલા જ રાખો, બોયલા જ રાખો, માલ ખૂટે જ નહીં. ત્રીજું પ્રમાણ મળ્યું. મારા રદિયાના બાગમાં રે મોરલીઓ તો ટવકા કરે. મારા રતિયાના બાગમાં રે મોરલીઓ ટહુકા કરે. મારા હૈયાના બાગમાં રે મોરલીઓ ટવકા કરે. મારા હૈયાના બાગમાં રે મોરલીઓ ટહુકા કરે. કૃષ્ણ ભગવાનને અર્જુન પૂછે, તમે પરબાર ભગવાન થઈ ગયા? ના, કે પહેલા અવતાર મેં કાગડાનો ધર્યો. જઈ આપણું મન આંખમાં હોય ને તે કાગડા જેવું. હું એ તમારી જેમ બધે જોવા જ જાતો કે આ સોયણીવાળા સંતો હું જ. પણ ગુરુના દર્શન થયા તો એનો ઉદ્ધાર થયો. અને કાગડા જેવું જે મન હતું, આંખે હતું ને કાને વયું આવ્યું. શું આવ્યું? એટલે સાંભળવા માંડ્યો. તો થોડોક સમય થયો તો મન અહીંયા આવી ગયું. તો વાતું મીંડો કરવા પોપટની જેમ. અને મન ગળામાં આવ્યું ને તો મોરલો થઈ ગયો. અને મન સેજ શ્વાસ ઉશ્વાસ આવે ને તો હંસે થાય એવું છે. દૈસા ફરતી જાય તો થાય. તો તમારા હૈયાના બાગમાં રે મોરલીઓ તો ટવકા કરે. મારા હૈયાના બાગમાં રે મોરલીઓ ટહુકા કરે. એની ઢેલડી તો વન મારે આ હેરિયુમાં ક્યાંથી મળે. ઢેલડી તો વન મારે આ હેરિયુંમાં ક્યાંથી મળે. મન જ્યાં હૃદયમાં આવ્યું, ગળામાં આવ્યું તો મોર થઈ ગયો. અહીંયા કાગડો, અહીંયા બગલો, અહીં પોપટ, અને ગળામાં આવ્યો ને તો મન મોરલો થઈ ગયો ને એની માથે સરસ્વતી બેહી ગયા. કાગડા માથે કોઈ ન બેહે, બગલા માથે કોઈ ન બેહે, પોપટ માથે કોઈ ન બેહે. પણ અહીંયા જે આવ્યું ને મન તો શું થઈ ગયું? મોરલો. અને મોર જ્યાં બન્યો તો એની માથે સરસ્વતી બેહી ગયા. અને હંસ થાય તો ગાયત્રી બેહી જાય એમ છે. બ્રહ્મ ગાયત્રી કહેવાય. જે પ્રાણમાં રહીએ એ દેવી અને પાપ નાશક છે. ઓમ ભૂ ભૂર્વ સોહ તત્સવિતૃણ એનું ગુજરાતી એવું થાય છે કે એ દેવી પ્રાણમાં રહીએ છે અને પાપ નાશક છે. અને એના હાથમાં 4 વેદનું જ્ઞાન છે. આપણા બ્રાહ્મણોએ તો ખાસ. પણ એ હંસ ઓયલો નથી. આની માથે એક હંસ છે, એની ઉપર બેસી જાય. મન જ હંસ બની જાય. કૌવા હંસ હો જાવે. આ થોડો ફારફેર થતો ગયો, જીવનનો પરિવર્તન થતું ગયું. કાગડા જેવું મન હતું, સારું વિષ્ટા જ ખાતું હતું. વિષ્ટા એટલે કોકના અવગુણ, શું કહેવાય. પછી બગલા જેવું થયું, સમજાય. તોય કોકના ઘાટ રંગ રૂપ અને આકારમાં રખડતું. પછી પોપટ જેવું થયું, મીઠું વાતું કરવા. અને મોરલો જ્યાં થયો, આ કાગ બગાની રમતું યમને મોરલે મેલાવી દીધી. મોરલે મેલાવી દીધી, મોરલે મેલાવી દીધી. અહંકારને અડગો મેલી રણુકારે રમવા જાવું. તારે રણુકારે રમવા જાવું, રણુકારે રમવા જાવું. કાગ બગાની રમતું યમને મોરલે મેલાવી દીધી. મોરલે મેલાવી દીધી, મોરલે મેલાવી દીધી. અકળકળાયું એવી એક પલમાં પર ખાવી દીધી. પલમાં પર ખાવી દીધી. બોલવા કરતા ગાવું એ વધારે કિંમતી છે. ગાતા આવડી જાય ને એટલે હાવ જલસા પાણી.
અને પછી તમે જેવું જેવું ગાયા રાખો ને એમ તમે હળવા બહુ થાવ, આનંદ બહુ આવ્યા રાખે. પણ ગળામાં એ મોર આવી જાય તો મજા આવે. મનને પરિવર્તન કરવાથી દૈસા ફરે છે. આ સંતો એમ કહે છે કે તારા મનને શરીરમાં તો રાખ જ માં, બોલો. આ મનને શરીરમાં તો રાખવાનું જ નહીં. તો ક્યાં રાખવું? તો ગુરુ દયાળુ હોય તેમ કે આ શ્વાસમાં રાખ જોઈએ. શું આપે? એટલું કરી દે ગુરુ ઘણું કહેવાય. તારા મનને શરીરમાં રાખવાનું નહીં, આ શ્વાસમાં રાખ જોઈએ. શ્વાસની કર સમરણી જપી જા અજંપા જાપ. આ પરમ તત્વનો ધ્યાની બન તો તું સો હમયા આપોઆપ. બોલો. તો તું એની હારે જોડાતી એના જેવો થઈ જા, આની હારે જોડાય તો આના જેવો થઈ જા. એ હવની પહેલા ભક્ત પ્રહલાદે શ્રીબાઈ કુંભારીને એમ કીધું કે મને મારો બાપ નડે, મને મારી ફૂઈ નડે. એ કે કંઈ નડે? તાકે એને મન દઉં તઈ. તાકે એને મન દેવાનું બંધ, હું તને કહું ને ન્યા મન દે. એને મન નહીં દેવાનું એટલે નો નડે. તક તો મારે મન ક્યાં રાખવું? નામ ઓળખાવી દીધું. એ કે હાલે અહીંયા તું નામ અહીં તારો મનને રાખ ને એટલે તને કાંઈ અસર જ ન થાય. ત્યાંથી આ શરૂઆત થઈ સદભક્તિની. પણ કે મારે શ્વાસામાં મન કેમ રાખવું? ગુરુ પાસવર્ડ આપે કે હાલે આ શબ્દો લઈને તું જા, એ શબ્દ પ્રમાણે ચડાવી જોઈએ. ઓહો, એ શબ્દ લઈને જ્યાં ગયું તો મન મંડી ગયું એકલા હાલવા. એ તો શરૂમાં તમને એવું લાગે, પછી તમને હેવા પડી જાય ને તો હિંચકા જેવું થઈ જાય, ચકડોળ છે. કોઈ લખે છે એ સખી હિંચે હિંડોળા ખાટ શ્વાસે ઉશ્વાસે રે. સખી હિંચે હિંડોળા ખાટ શ્વાસે ઉશ્વાસે રે. તારા આંગળામાં ઉઠે લે જાય પીવું પાહે રે. સખિયા મહાપદની વાત કોક કોક જાણે રે. જેને સદગુરુ મળ્યા સરદાર કોઈ પીછાણે રે. એની બેનપણીઓ પૂછે કે ઈ કેવો છે? સખી અલખ નિરંજન રૂપ, સખી અલખ નિરંજન રૂપ જોઈ મના મોયા રે. સખી અલખ નિરંજન રૂપ જોઈ મના મોયા. એમ કે છે સદરુદ્દીન પીર મેં નજરે જોયા રે. સખી હિંચે હિંડોળાની ખાટ શ્વાસે ઉશ્વાસે મારા આંગળામાં ઉઠે લે. આ લેર ઉઠીને ઈ કોકે નોંધ લીધી. તું લેર ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. લેર ગગન આ પૂત્યાકી મેં જોયું રે જાગી. આ પૂત્યાકી મેં જોયું રે જાગી. એમાં નામની નોબત લાગી રે મને સદગુરુ મળ્યા. અંતરયાત્રા શરૂ થઈ. ખબર જ પડી ગઈ. મન જેમ જેમ પ્રાણની નજીક આવવા માંડ્યું એમ હળવું થવા માંડ્યું.
ભટકેલા મનની ગુરુએ ભૂલ સુધારી દીધી. સમજણને સોટે મનને સમજાવ્યું અને સમરણ પકડાવી દીધું. આવન જાવનની ગુરુજી ગલિયું છે વાકી, મને સમરણની સુધી દેજો. શું દીધું? સમરણ. કોનું સમરણ? શ્વાસાનું. કોનું સમરણ? શ્વાસાનું. એ આવે ને જાય જોવે ને તકીથી શું ફાયદો થાય? જો તો ખરી, જોઈ તો જો. હે એ હેવા પડી જાય તો તું જોતો ખરા? વળી કઈ ડિસ્ટર્બ ન થાય, કારણ કે એને અખંડ કહેવાય. શું કહેવાય? આપણે હુઈ જાય તો એ ચાલુ રહીએ. એ ધારાને અમે એવી રીતે કીધું કે એ અખંડ હાલે છે ને એ અમૃત છે અને શરીરમાં ઝેર છે. અને મારાથી લખાઈ ગયું, ઓહંગ સોહમની અમૃત ધારા વહી રહી આઠે પોર રે, વહી રહી આઠે પોર, વહી રહી આઠે પોર. ઓહંગ સોહમની અમૃત ધારા વહી રહી આઠ પોર રે, વહી રહી આઠ પોર, વહી રહી આઠ પોર. ઈ ધારાના પાન કરેલ નથી કાળમાયાના જોત. સોહમ હાંધી લે, સોહમ હાંધી લે. મન કરી લે મૂળનો વિચાર, તારો મટી જાય ભવ ભટકાર. સોહમ હાંધી લે, ઉપાધિ ત્યાગી દે. મન કરી લે મૂળનો વિચાર, તારો મટી જાય ભય ભટકાર. સોહમ હાંધી લે, ઉપાધિ ત્યાગી દે. મન કરી લે મૂળનો વિચાર, તારો મટી જાય ભવ ભટકાર. સોહમ હાંધી લે, ઉપાધિ ત્યાગી દે. વાતો તો કઈ હતું વંટોળિયું, પારખી તો થઈ ગયો પવન રે. એને પારખો તો થઈ જાય પવન, પારખો તો થઈ જાય પવન. આ વાતો તો થઈ હતવન ટોળીઓ, પારખો થઈ ગયો પવન રે. પારખો થઈ ગયો પવન, પારખો થઈ ગયો પવન. ફાટી છૂટી જાય જો અંતરની તો રગે રગે થાય રણકાર. સોહમ હાંધી લે, ઉપાધિ ત્યાગી દે. મન કરી લે મૂળનો વિચાર, તારો મટી જાય ભવ ભટકાર. સોહમ હાંધી લે, ઉપાધિ ત્યાગી દે. આના ભીકમણમાં નિર્જન વાસા નક્કી કરેલ નિર્ધાર રે. નક્કી કરેલ નિર્ધાર, નક્કી કરેલ નિર્ધાર. નાભી કમળમાં નિર્જન વાસા, નક્કી કરેલ નિર્ધાર રે. વાહ ઉસ્તાદ. નક્કી નિર્ધાર, નક્કી કરેલ નિર્ધાર. મધ્ય મેળમાં જો તપાસીને તુહી નો તાર. સોહમ હાંધી લે, સોહમ હાંધી લે. મન કરી લે મૂળનો વિચાર, તારો મટી જાય ભવ ભટકાર. સોહમ હાંધી લે, ઉપાધિ ત્યાગી દે. સત્ય સ્વરૂપમાં નિંદા બાંધી હવે હિંમત કા હાર રે. હવે હિંમત કા હાર, હવે હિંમત કા હાર. આ સત્ય સ્વરૂપમાં નિષ્ઠા બાંધી હવે હિંમત નાર રે. હવે હિંમત કાય, હવે હિંમત કાય. મણિરમ કે જો મૂળ મારીએ તો પલમાં ઉતરે પાર. સોહમ હાંધી में, સોહમ હાંધી में. આ મણિરામ કે કોઈ મૂળવાળા તો પલમાં ઉતરે પાર. સોહમ હાંધી લે, ઉપાધિ ત્યાગી દે. મન કરી લે મૂળનો વિચાર, તારો મટી જાય ભવ ભટકાર. સોહમ હાંધી લે, ઉપાધિ ત્યાગી દે. ભલિયા ભીલે વિશ્વાસ રાખી ઉલટું જયપુર નામ રે. ઉલટું જયપુર નામ, ઉલટું જયપુર નામ. આ ભલિયા ભીલે વિશ્વાસ રાખી ઉલટું જયપુર નામ રે. ઉલટું જય પૂજા, ઉલટું જય પૂજા. ઈ ભીલ મટીને ભામણ થઈ ગયો, સંતમાં પડી ગઈ સાપ. સોહમ હાંધી में, સોહમ હાંધી में. ભીલ મટીને ભામણ થઈ ગયો, સંતમાં પડી ગઈ સાપ. સોહમ
હાંડી લે ઉપાધિ ત્યાગી દે મન કરી લે મૂળનો વિચાર તારો મટી જાય ભવ ભટકાર સોહમ હાંડી લે ઉપાધિ ત્યાગી દે દે મોરલિયા કુમારી દે મોરલિયા કુમારી પંપા સરોવર કાંઠે વડલો રટતી તી રામનું નામ સબરી રટતી રામ આ પંપ સરોવર કાંઠે વડલો રટે છે રામનું નામ સબરી રટે રામનું નામ આ સબરી રટે રામનું નામ શીતળ સાઈ ચૂપડી એની માત પિતા નોતા બાંધવ બેની શીતળ સાયે ઝૂંપડી એની હાથ પિતા નહીં બાંધવ બેની એકલી એકલી ધ્યાનમાં બેહે ગાંડી કે સાયા ફૂગામ સબરી રટે રામ સબરી રટે રામનું નામ એકાંકી એકલી ધ્યાનમાં બેહે એકાંકી એકલી ધ્યાનમાં બેહે એકલી એકલી ધ્યાન ધરતી તી ધ્યાન પ્રભુના ધરતી તી એકલી એકલી ધ્યાનમાં બેહતી તી ધ્યાન ધણીના ધરતી તી આજે પધાર્યો મારો ઘટડાનો સ્વામી આજે પધાર્યો મારા ઘટડાનો સ્વામી સુરતા ગુરુના વચન અનુરાગી સુરતા ગુરુના વતની અનુરાગી દિવ્ય દ્રષ્ટિ ગુરુએ ખોલી દિવ્ય દ્રષ્ટિ ગુરુએ ખોલી પ્રગટને નિરખતી તી પ્રગટ રામને નિરખતી તી ધ્યાન ધણીનો ધરતી તી આ પ્રગટ બ્રહ્મે નિરખતી તી ધ્યાન હરિના ધરતી તી ખટરો તુમાં વસંત ખીલી રામ પધાર્યો એમ મેં ના બોલી ઘટ ઋતુમાં આજે વસંત ખીલી રામ પધાર્યો એવું મેં ના બોલી ઓછા બોલી રામના શરણમાં મનડાને જામ કરતી તી બાપા કરતી તી ધ્યાન પ્રભુના ધરતી એકાંકી એકલી બેહતી તી ધ્યાન પ્રભુના ધરતી તી પાયે જાલી રામે હૈયે તાપી ગુરુ શરણમાં મુક્તિ આપી માય જા
ત્રંબક નામ ને રટતી ધ્યાન પ્રભુના ધરતી નામને રટતી ધ્યાન પ્રગટના ધરતી આજે પધાર્યો મારો ઘટડાનો સ્વામી સુરતા ગુરુના વચન અનુરાગી આજે પધાર્યો મારા ઘટડાનો સ્વામી સુરતા ગુરુના વચન અનુરાગી ઓછા બોલી રામના શરણમાં મનડા જામ ખાતા ધ્યાન પ્રભુના ધરતા એકલી જાનમાં બેહતી ધ્યાન હરિના ધરતી પંપા સરોવર કાંઠે વડલો પંપા સરોવર કાંઠે વડલો શીતળ સાયે ઝૂંપડી એની માત પિતા નહોતા બાંધવ બેની એકાંકી એકલી ધ્યાનમાં બેહતી ધ્યાન પ્રભુની ધરતી કોઈ પણ વસ્તુનું ધ્યાન જ્યારે સિદ્ધ થાય ને તો એને પ્રગટ થવું પડે એનું ધ્યાન થયું તો પ્રગટ થઈ ગયું આવી રીતે નામનું ધ્યાન ધરવાથી રામ મળે ભગવાન મળે કારણ કે ભગવાન રીએ કે ના નામમાં રીએ ઠામમાં નો રીએ ભગવાન કેમાં રીએ નામમાં રીએ કેમાં રીએ 3 દેવને 10 અવતાર નામમાંથી થયા ઠામમાંથી નો થાય માને પેટે ભગવાન નો જન્મે શ્વાસામાંથી જન્મે એને પ્રાગટ્ય મહોત્સવ કહેવાય એને પ્રણવ પ્રભુ પ્રાગટ્ય મહોત્સવ 33મો હે શ્વાસાની કરી લે સુમિરની જપીએ યજંપા જાપ શ્વાસાની કરીએ એ સુમિરની જપીએ યજંપા જાપ પ્રણવ તત્વના ધ્યાન ધરો સોહમ આપો આપો સોહમ પરોવી લ્યો પવનમાં બાંધી લ્યો મેર સુમેર બ્રહ્મગાંઠ હૈયામાં ધરી ઈ સબીધ માલા ફેર માળા હે નિજ શ્વાસની માળા છે નિજ શ્વાસની એને ફેરી હગે મન બને દાસ મનમાં દાસ ભાવ હોય તો એ સમરણ થાય 84માં ભટકે નહીં કટે કરમની ફાંસ વાલિયા ભીલે વિશ્વાસ રાખી ઉલટ જપિયા જાપ ત્યાં તો ભીલ મટી ભગત થઈ ગયો સંતમાં પડી ગઈ સાપ સંતમાં પડી ગઈ છાપ પેટ પિયાળે પવનના ગોટા ખૂબ ખેંચો ધીમા ધીમા
પેટ પિયાળે પવનના ગોટા ખૂબ ખેંચો ધીમા ધીમા ખૂબ ખેંચો ધીમા ધીમા દમે દમે દરસ બતાવે દમે દમે દરસ બતાવે હું ભરું પવન ને પેરા ऐसा सदगुरु साहेब हमारा देखाड़ा गगन डेरा ऐसा सदगुरु साहेब हमारा મને દેખાડા ગગન ડેરા નિત્ય નેડા નામ સુકીના સુરતાએ શબ્દ ને હેરા નિત્ય નેડાય મે નામ સુકીના સુરતાએ શબ્દો ને હેરા સુરતાએ શબ્દો ને હેરા જોયા સળંગા સુન થઈને સુનમાં જઈને એ જોયા સળંગા થઈ મેં એ જોયા સળંગા એ મેં કૈરા બ્રહ્મથી મેળા એ મેં કૈરા બ્રહ્મથી મેળા દેખાયડા ગગનમાં ડેરા દેખાયડા ગગનમાં ડેરા સદગુરુ સાહેબ હમારા દેખાયડા ગગનમાં ડેરા આ કહન કથનમાં કબહુ ન આવે અનાદ બુંદ થી ન્યારા કહન કથનમાં કેવામાં ભળવામાં કોઈ દીનો આવે કહન કથનમાં કબહુ ન આવે બુંદ થી ન્યારા ત્રણ ભુવન પર તખત ગુરુનું આ ત્રણ ભુવન પર તખત ગુરુનું ઈ ગુરુ 52 અક્ષર થી બારા ગગનમાં તેરા આ પ્રેમને ગુરુ જીવન મળ્યા અમને દીધા નામના નેડા પ્રેમને
જીવન મળ્યા નામના નેડા પ્યારા ઉનમુન થઈ અમે આકાશે ચડ્યા દોર લગાયા દમકા તેજ તખત પર રહી કરું કિલોલા તેજ તખત પર રહી કરું કિલોલા ન્યા જોર ન જોયા જમકા મેં ગભરું सदगुरु का मैं गबरू सदगुरु का मस्ताना 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 बनी जाऊं मस्ताना मस्ताना आ कौन बोले कौन करे चर्चा कौन किसे समझावे कौन बोले कौन करे चर्चा कौन कोने समझावे आ तो अपने बोली अपने सुनी अपने बोली अपने सुनी आप ही आप समझाना मस्ताना मस्ताना શબ્દની ચોટે સુરતાને બનાવી નાખો નટળી ખેલ કરે આસમાના શબ્દની ચોટે સુરતા બની જાહે નટળી ખેલ કરે આસમાના પાંચ તત્વ ત્રણથી पर हो जावे पांच त्रण थी पर हो जावे तारा छूटी जाहे आना जाना मस्ताना मस्ताना लाल कहे गुरु ने गोती ले उनका दरी ले ज्ञाना लाल कहे गुरु ने गोती ने एना दरी लो ध्याना उनके पास है उन घर को कटे जन्म जंजाला फेरी ल्यो नाम ની માળા ફેરી લ્યો નામ ની માળા બોલો આવો માર્ગ છે માર્ગ સીધા ને સાચા પણ ગુરુ આમાં મન પડે છે કાચા
કારણ કે નિદાન વિનાના ઔષધ મોંઘા, કષ્ટ કરાવે જાજા. યુટ્યુબમાં ઘોકા મારી યુટ્યુબમાં બધું આવશે પણ આ નહીં આવે. યુટ્યુબમાં ભજીયા આવે એમાં હા થોડો હોય. અરે યુટ્યુબમાં ઉંદરડા આટા મારતા હોય એને મીંદડાય અડતા નથી, કારણ કે એને ખબર છે કે આ ખોટા હે. મારી છોકરીને મેં પૂછ્યું, મેં કે આ યુટ્યુબમાં, મેં કીધું આ ટીવીમાં ઉંદરડા આટા મારે અને મીંદડા કેમ પકડતા નથી? કે પપ્પા એને સ્માઇલ આવી જાય હાંસા ખોટાની. એમ હાંસા ખોટાની સ્માઇલ આવી જાય તો મજા આવે એવું છે. બાકી ન કે આમ નમજો જિંદગી વહી જાય ખબર નહીં પડે. 4-5 જણા હપી જાવ ને. અમે નાના હતા ને તે ઘર ગોખલા રમતા. અમે એક વહુ થાય, એક વર થાય, એક વહુનો ભાઈ થાય. એમાં 4-5 જણા હપી જાવ ને, એક થાય ભગત, એક થાય ભગવાન. જોઈ લે જમાવટ. ઘડીક થાવ. એ ઘડીક ગુરુ થાવ. શું થાવ? તમે જેનું ધ્યાન કરો ને એ તમે થાવ. આ પાડો નહીં તો હાલો જરાક ગુરુ થાય. જેને જેને સદગુરુ મળ્યા શ્વાસા શબ્દ દીધા હોય એ ઘડીક આપણે ફેરવી લઈએ. ભારી મોકો હે. જો જે શ્વાસા કોણ દે છે, જેને શબ્દ મળ્યા એ મંડો જોઈએ ફેરવવા, એટલે હું અહીંથી પકડી લઉં. કારણ કે દોરી લગી નિશાનમાં, ઓહંગ અજપ્પા જાપમાં, ખુલી જાય બ્રહ્મ કબાટ સદગુરુના પ્રતાપમાં. સદગુરુના પ્રતાપમાં ખુલી જાય બ્રહ્મ કબાટ. પણ કાયર હોય છો ગીર પડે 80 વર્ષની વાટ. તમને બીક લાગશે એ જગ્યાએ જવામાં, પણ આજે હું જાગું છું, તમે તમારે જાઓ. મરી જાઓ તો હું બેઠો છું. કારણ કે જીવ કલેવરમાં નાહી, કાળ આવે તો ફીર જાય, કર શકે ન કશું હાનિ, સુની ગિરજા અમર કહાની. કારણ કે શ્વાસમાં તમારું મન હોય તે તમને કાળ અડી શકતો નથી. કાળ 9 દરવાજે જ આવે, 10મે દરવાજે કાળ આવતો નથી. કારણ કે નાદ બિંદુ કાલાંતિત છે. એ શંકર બાપાએ પ્રોમિસ આપ્યું કે આના ધ્યાનમાં કોઈ બેઠું હોય તો એને હરપે ના કાઢે, એને કંઈ ન થાય. પણ ન્યા હોય તો જીવ કલેવરમાં નાહી. કલેવર એટલે શરીર. શરીરમાં ન હોય જીવ અને એ ઠેકાણે જીવ હોય તો એને કાંઈ થતું નથી. તો આપણે જરાક જેને જેને સદગુરુએ જે શબ્દ આપ્યા હોય એ શબ્દ પ્રમાણે શ્વાસો ચલાવો. આંખું ખોલીને હાલે. આંખું ખોલી નાખો જોઈએ. ત્રણ તાળીનો ખેલ છે. પ્રથમ મનને અંતર્મુખી કરવા માટે 1 તાળી. બીજી નાભી કમળમાં ગણપતિ બેઠા છે. તમે ભાંગો મારા દલ્લાની ભ્રાંતિ. હૃદયને હળવું કરવા માટે ગણપતિ અને છેલ્લે શંકર બાપા. આ જીવમાંથી શિવ થવું હોય ને તો શંકરનું મંદિર જોઈ લેવું. એમાં એક કોર હનુમાન બેઠો, એક કોર ગણપતિ બેઠો ને પછી મૂળ શિવ બેઠા છે. તો પહેલાં મનને થાળે પાડવા માટે ગુરુ એ હાન સમજાવે. એમ તમે કરો એટલે મન પવનમાં ભળી જાય. એટલે મન પવન પુત્ર થઈ ગયું. કોનું થઈ ગયું? બહાર રખડે ત્યાં સુધી વાંદરું, પણ અંતર્મતિ થાય ને તો હનુમાન જતી થઈ જાય. સમજાય ને? પછી ગણપતિની ગુણગ્રહી બનાવે અને પછી એ કૂચી 6 પાંખડાવાળી. આહા, એવી તો જમાવટ લેવાય. પ્રેક્ટિસ કરો. કારણ કે આમાં જે મજા છે ને એ મજા ક્યાંય નથી. એક તો શું થાય કે તમે એ ગોતવા જાઓ ને એમાં બહારનું છૂટી જાય. તમે એ ગોતવામાં રહ્યો ને એમાં બહારનું નીકળી જાય. કારણ કે બે ઠેકાણે એક કોઈ ધ્યાન ન રહીએ. આમાં નાના પાતા ને એ પેંડાની દુકાન કરી. પછી એમ કીધું કે આમાં આંગળી હલવી જોઈએ અને પેંડો ખાઈ જાય ને એના પૈસા હું ન લઉં. તે અમે 20 જણા થઈ ગયા લાઈન. પેંડાને હાથમાં લીધો ત્યાં સુધી આંગળી હલી, હા પાડો ને. અહીં સુધી જોયો ત્યાં સુધી હલી, હા પાડો ને. પણ અહીંયા ઈડો ને તો આંગળી બંધ થઈ ગઈ. તમે નાદમાં ધ્યાન રહ્યો એટલે આકારો ગયા. જો આ પંખાનો અવાજ કેવો સાંભળો જોઈએ. તમે ઓયલો ન સાંભળો તો કંઈ નહીં, આપણે આ સાંભળીએ. જોજો પંખામાંથી અવાજ આવે. હો, સાંભળો તા.
આવું અખંડ સંગીત વાગી રહ્યું છે બ્રહ્માંડમાં. કેવું? તમારે હાંધવાની મજા હે. જો હરખું હંધાઈ જાય ને તમને ખબર ન પડે. અમે તો આ ગામડામાં જઈએ ને ભગત બાપા, એમાં નારિયેળીને તાલા ઉપર ખડ માકડી જેવા ટાટિયાવાળી ચકલીઓ બેઠી હોય. એ બિચારી હુઈ જાય ને એને તો પગ ઉપર જ હોય, પણ આનું બેલેન્સ કરી એને હાંધી અને હુઈ જાય ને પછી આમ તાલા થતા હોય તો એકેય ચકલી હેઠી ન પડવા દે એવો દયાળુ છે હો. જો હાંધતા આવડી જાય તો બોલો સદગુરુદેવની એને હાંધી લ્યો. એકો સમરો નાનકા, નાનકસા થઈ ગયા. એને એમ કીધું કે જે એક હોય ને આપણા બધામાં એને સમરાય. એકો સમરો નાનકા જલથલમાં રહ્યો સમાય, એ દેહ કો કાહે સમરીએ વો તો જન્મે સો મર જાય. કોઈના ઘડેલા કોઈના જણેલા હોય ને એના ધ્યાન ન ધરાય. આ અખંડ મંડલાકારમ વ્યાપ્તન સચરાચરમ તત્પદ દર્શિતમ સદગુરુ તમ નમામી. એ સદગુરુ પદ છે, કોઈ વ્યક્તિ નથી. અને કદાચ કોઈ તમને એમ કે મારું ધ્યાન ધરજો તો એમ કહેવાય કે બાપા તમારું ધ્યાન ધરવું તક હા તક તો કોઈક સુરદાસ તમારી પાસે ઉપદેશ લે તો એને થોડો દેખાય. પણ સુરદાસ નહીં દેખાય એવો આ છે, સુરદાસ નહીં સંભળાય એવો આ છે. તમે ધીરે 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 આ શરીરને ઢીલું મૂકી દો, મન સહજ થઈ જાય, તમને સંભળાશે હો. અને એવો બાવાવાળો, એવો રામવાળો, એવો રામબાવો, રામભાઈ ડાંગર હારીપટ ખૂન કરી નાખ્યા હતા, જેના મનમાંથી આકારો જાતા નહોતા. પણ જ્યાં ગિરનાર ગયા અને વેલનાથની જગ્યામાં જ્યાં બેઠા, વાગે અનહદ તુર વાગે આજ ગરવે હજૂર રે રામ. આજ ગરવો એ ધણેણે વાજા વાગિયા રે ધીરે ધીરે. ગરવો ધણેણો વાજા આવા વાગે અનહદ તુર વાગે ગરવે હજૂર રે રામ. આ ગરવો ધણેરો વાજા વાગ્યા રે ધીરે ધીરે રામ. કેજી રામ એ સતીયું સામય હાકરો મારા શ્યામ નારે ધીરે ધીરે રામ. સખીયું સામય હાકરો મારા શ્યામ નારે ધીરે ધીરે રામ. આ ગાજી રહ્યો ઈ છે દિનનો દયા દીનનો દયાળ રે રામ. આ કરવો ધણેણો આવા રે ધીરે આવે. દીનનો દયાળ આવે, દીનનો દયાળ રે રામ. આ કરવો ધણેરો
વરધી રે કુંડમાં વસે એક જોગણી રે ધીરે ધીરે રામ હેજી રામ વરદી રે કુંડમાં વસે આ જોગણી રે. એનું નામ વર્ધી કુંડ છે, બધાએ મરઘી કુંડ કરી નાખ્યો. હેજી રામ વર્ધી રે કુંડમાં વસે એક જોગણી રે ધીરે ધીરે રામ. ઈ જોગણી માગે નહીં ભોગ, જોગણી એ કરાવે યોગ રે રામ. આ કરવો ધણેનો આજા વાગ્યા ધીરે ધીરે વાગે અનહદ તું વાગે ગરવે હજૂર રે રામ. આ કરવો ધણેને વાજા વાગ્યા ધીરે. પાંચ રવ એટલે અવાજ. પ્રાણમાંથી અવાજ આવે ને પ્રણવ કહેવાય. શું કહેવાય? ઝાડવામાંથી અવાજ આવે ને અણરવ કહેવાય. શું કહેવાય? જૂનાગઢના ઝાડવામાંથી જે અવાજ આવે ને એ અવાજમાં તમારું મન ગયું એટલે ઘરે આવ્યા તો આવ્યા ને કે નોય આવ્યા. હા, દત્તાત્રેયની દાતારની ચલમ હાલે ને વચ્ચેથી વેલના જ પી ગયો. મેં કઈ ઠીકરાની ન હોય, સમજાય ને? એકવાર ઘાયે સળી ગયા ને બધું પડ્યું રહે. ભગવાનની દયાથી હું એમ કહું કે એને ઘાયે સળતા નહીં. આના મનમાં એટલા કર્મના બીજક પડ્યા હતા ને, મન આકારમાં અટવાઈ ગયેલું હતું ને. એ રામભાઈ ડાંગર આયર વેલનાથની જગ્યામાં જ્યાં બેઠો ને તો ઓલું બધું બગાડ માંડ્યો નીકળવાના, અવાજ મળી ગયો ગરબા. દિન દિન સુન સુન નાદ ધ્વનિ કો રહે મન મસ્તાન. મનમાં આકારોની યાદી નીકળી ગઈ અને અવાજ ઘૂસી ગયો. તો કે આ અવાજ છે નો વાગે અનહદ તુર વાગે આજ ગરવે હજૂર રે રામ. આજ ગરવો ધણેનો વાગ્યા રે ધીરે ધીરે અનહદ તુર વાગે ગરવે હજૂર રે રામ. આ ગરવો ગરવો ધણેનો વાગ્યા રે ધીરે ધીરે. એજી રામ વેલનાથ શરણે રામ બાબુ બોલ્યા રે ધીરે ધીરે. અને શરણે આવે ને ઉગાર, શરણમાં આવે એને ઉગાર. હા, શરણે આવે એને ઉગાર, શરણે આવે એને ઉગારો રામ. આ કરવો વાગ્યા રે ધીરે ધીરે. એજી રામ સખીઓ સામૈયા કરો મારા ત્યાં ધીરે ધીરે. આવ્યો દિન